આ તરફ રાજકોટમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટર લાગ્યા। દૂધની ડેરી ભીલવાસ સહિતના વિસ્તારમાં આ પોસ્ટર લગાવવામાં આવ્યા। પોસ્ટર્સ વિવાદને પગલે રાજકોટ પોલીસ એલર્ટ થઈ છે અને પોલીસે વિવાદિત પોસ્ટર્સને દૂર કર્યા છે। આવા અનેક જગ્યાએ ન માત્ર રાજકોટ પરંતુ અન્ય જગ્યાએથી પણ આવી તસવીરો જે છે તે સામે આવી છે। એમાં આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટર અલગ અલગ જગ્યાએ લગાયેલા જોવા મળી રહ્યા છે। મયુર સોની આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો? અંકિત, રાજકોટના ભીલવાસ, જંગલેશ્વર સહિતના કેટલાક વિસ્તારો છે, ખાસ કરીને મુસ્લિમ બહુલ વિસ્તારો છે, ત્યાં આઈ લવ મોહમ્મદને લઈને પોસ્ટરો લાગ્યા હતા। ગઈકાલથી જ પોલીસ એલર્ટ મોડની અંદર હતી। 3 અલગ અલગ વિસ્તારની અંદર લાગેલા પોસ્ટરો છે તેને પોલીસે હટાવી લીધા છે। એટલું જ નહીં પરંતુ વિસ્તારની અંદર સાદા ડ્રેસની અંદર પોલીસ છે એ પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે। મહત્વની વાત એ છે કે રાજકોટની અંદર કોઈ તહેવાર અને ખાસ કરીને નવરાત્રી સમયે કોઈ અસામાજિક તત્વો માથું ના ઉચકે થતો કોમી એકલાસનું વાતાવરણ છે તેનો ભંગ ન કરે એ માટેની તકેદારી છે તે રાખવામાં આવી છે। કેટલાક આગેવાનો છે એમને પણ ટેલિફોનિક સૂચના આપી દેવાઈ છે કે વાતાવરણ શહેરનું ના બગડે એ પ્રકારનું આયોજન છે તે કરવાય। આભાર સમગ્ર માહિતી આપવા માટે।